નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના મલુપુર ગામે બુધવારે આંજણા ચૌધરી સમાજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહેલા વિધાનસભા અધ્યક્ષે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે વાવ થરાદ જિલ્લાનું હેડક્વાર્ટર મલુપુર ગામમાં બનશે, જ્યાં તમામ કચેરીઓ પણ બનાવવામાં આવશે। થરાદના મલુપુર ગામમાં બુધવાર પટેલ સમાજનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહેલા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા કહ્યું હતું કે વાવ થરાદ જિલ્લાનું વડું મથક મલુપુર બનશે, ગામમાં વડી કચેરીઓ ટૂંક સમયમાં બનશે। થરા કાંકરેજમાં 2 રોકટોક લીમડાના ઝાડનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી આવા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે। કાંકરેજ તાલુકામાં 10 જેટલી સ્પેશિયલ લીમડા ખરીદી કરતી 100 મિલ આવેલી છે, તેમના દ્વારા લીલા લીમડાના ઝાડ કાપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 10,000થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે। આ અંગે પર્યાવરણ પ્રેમી ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં થોડા દિવસે લીમડાના વૃક્ષોનું સરેઆમ કટિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્ર વૃક્ષો બચાવવાની ખાલી વાતો જ કરે છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગે વૃક્ષો બચાવવા કડક કાર્યવાહી કરવી જોઈએ। સુઈગામ તાલુકાના કટાવ ગામની રક્ષા ચૌધરીએ પર્યાવરણના જતન માટે 6 મહિનાથી અનોખું અભિયાન શરૂ કર્યું છે। છેલ્લા 6 મહિનાથી તેઓ દીકરીના જન્મ પ્રસંગે પરિવારને ભગવદ્ ગીતા, એક ફળદ્રુપી વૃક્ષ અને દીકરીના કપડાં ભેટ આપે છે। દીકરીના ઉછેર સાથે વૃક્ષનો ઉછેર થાય એ માટે માતાને પણ પ્રેરણા આપે છે। રક્ષા ચૌધરીનું કહેવું છે કે દીકરીઓના જન્મે લોકો ખુશી વ્યક્ત કરે છે, પણ 1થી વધુ દીકરીઓ હોય તો લોકો ઓરમાયું વર્તન કરે છે। આ વિચારથી પ્રેરાઈને તેમણે અભિયાન શરૂ કર્યું હતું। વડગામ તાલુકાના માલોસણ ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સર્વ સમાજને 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓએ દીકરીઓને ભેટ સોગાદ અને આશીર્વાદ આપ્યા હતા। વડગામ તાલુકાના માલોસણ ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના આંત્રોલી ગામમાં જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹52,400 અને 10 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,09,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આંત્રોલી ગામે હર્ષદસિંહ ચૌહાણના ખેતરમાં દરોડો પાડ્યો હતો। આરોપીઓ ખુલ્લામાં ગંજીપાના વડે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા। પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે પણ ઉપસ્થિત રહ્યા હતા। સચિવ આચાર્યએ પોષણ સંગમની વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે પોષણ સંગમ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પોષણ સંબંધિત સકારાત્મક પ્રવૃત્તિઓ અને અભિગમોની આપ-લે થાય છે। તેમણે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સેવિકાઓની કામગીરીને બિરદાવી હતી। આ સેવિકાઓ દૂરના ગામડાઓમાં જઈને કુપોષણ વિરુદ્ધ કાર્ય કરે છે। રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવાયું છે। ભારતીય ડાક વિભાગ અને રાજ્ય ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે કરાર થયો છે। હવે રેશન કાર્ડ ધારકોને ઘરે બેઠા ઈ-કેવાયસી કરાવવાની સુવિધા મળશે। આ સેવા મફત રહેશે। અનાજ વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે આ પગલું ભરાયું છે। રેશન કાર્ડ ધારકોએ 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવવું પડશે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓ માટે મહત્વની જાહેરાત કરી છે। તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્રના સમરસ થનારા ગામોને રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે। પટેલના વિધાનસભા ક્ષેત્રમાં 110 ગામ આવેલા છે। રાજ્ય સરકાર સમરસ ગામોને 10થી 15 લાખની ગ્રાન્ટ આપે છે। ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી છે કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે। આપ આવો આજે દિયોદરમાં
બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાશે। બુધવારે સરપંચ માટે 22 અને સદસ્ય માટે 14 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। 3 દિવસમાં સરપંચ માટે કુલ 31 અને સભ્ય માટે 16 ફોર્મ ભરાયા છે। હારીજ તાલુકાના 4 ગામો રાવિન્દ્રા, જમણપુર, ખાખડી અને બુડામાં ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ નક્કી કર્યા છે। રાવિન્દ્રા ગામમાં 37 વર્ષીય બાલાજી અંબારામજી ઠાકોરને સરપંચ તરીકે પસંદ કરાયા છે। આ ગામ 5મી વખત સમરસ બનવા જઈ રહ્યું છે। જમણપુરમાં 40 વર્ષીય પ્રવીણસિંહ નાગજીજી વાઘેલાને સરપંચ તરીકે નિયુક્ત કરાયા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જો કે હાલ એક જ સિસ્ટમ સક્રિય બની છે। આજે રાજ્યના દીવ, વલસાડ, દમણ, વલસાડ, સુરત, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।